ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ના નામના મૂળ તત્વો વિષયના વર્ગોમાં આજે આપણે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ પ્રકરણ અંતર્ગત 8 માર્ક્સમાં પૂછાતા દાખલાઓ અંગે અભ્યાસ કરીશું. મિત્રો, આજે આપણે ઉદાહરણ નંબર 13નો અભ્યાસ કરવાના છીએ. મિત્રો, ઉદાહરણનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ, પણ જે મિત્રોએ પોતાનું પાઠ્યપુસ્તક સાથે નથી રાખેલું તે મિત્રો પોતાનું પાઠ્યપુસ્તક સાથે લઈ લેશે. રકમ જોવા માટે આપને પાઠ્યપુસ્તકની જરૂર પડશે, એટલે આપણે આપનું પાઠ્યપુસ્તક સાથે રાખવાનું છે. મિત્રો, ઉદાહરણ નંબર 13ની રકમ જોઈએ તો 31 માર્ચ 2016ના રોજ એક્સ, વાય અને ઝેડનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. એટલે આપણને પાકું સરવૈયું આપેલું છે, એટલે નિવૃત્તિ પહેલાંનું આ પાકું સરવૈયું કહેવાય. પાકા સરવૈયાની મૂડી દેવા બાજુએ સૌપ્રથમ એક્સ, વાય, ઝેડની મૂડી આપવામાં આવી છે, જે અનુક્રમે 2 લાખ, 1,20,000 અને 1 લાખ છે. સામાન્ય અનામતની બાકી 40,000 છે. મિત્રો, પાકા સરવૈયામાં દર્શાવેલી સામાન્ય અનામતની બાકી એ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચાય. ભાગીદારની લોન, જેમાં વાયની લોન 20,000 અને ઝેડની લોન 30,000 છે. લેણદારો 80,000. કામદાર વળતર અનામત 10,000. મિત્રો, કામદાર વળતર અનામત એ નફા નુકસાન ખાતેથી ઊભું કરેલું હોય, એટલે નફામાંથી અલગ તારવેલું જ અનામત કહેવાય. મિલકત લેણા પાઘડી 40,000, એટલે ભાગીદારની નિવૃત્તિ પહેલાંની પાઘડી 40,000, એટલે કે જૂની પાઘડી 40,000 છે. જમીન મકાન 1,99,000. યંત્ર 1,80,000. સ્ટોક 50,000. દેવાદાર 70,000 છે મિત્રો, જેના પર 5,000ની ઘાલખાધા અનામતની જોગવાઈ થયેલી છે. બેંક સિલક 30,000. જાહેરાત ઝુંબેશ ખર્ચ 16,000. મિત્રો, જાહેરાત ઝુંબેશ ખર્ચ એટલે અવાસ્તવિક મિલકત. નફા નુકસાન ખાતું 20,000. મિત્રો, નફા નુકસાન ખાતું મિલકત લેણા બાજુએ આપેલું છે, એટલે આ નફા નુકસાન ખાતાની બાકી ઉધાર બાકી કહેવાશે. આ મુજબ આપણને પાકા સરવૈયામાં વિગતો આપી છે. હવે આગળની રકમ જોઈએ તો એક્સ, વાય અને ઝેડ 3:3:2ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર હતા. એક્સ, વાય, ઝેડ 3:3:2ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર હતા. 1 એપ્રિલ 2016ના રોજ વાય નિવૃત્ત થાય છે. મિત્રો, નિવૃત્ત થતો ભાગીદાર વાય છે. નિવૃત્તિની શરતો નીચે મુજબ હતી. મિત્રો, નિવૃત્તિની શરતમાં પહેલું છે જમીન મકાનની કિંમત 2,20,000 ગણવી. એટલે કે જમીન મકાનની કિંમત પાકા સરવૈયામાં જે બતાવી છે 1,99,000, તેને 2,20,000 ગણવાની છે. એટલે કે 21,000નો જમીન મકાનની કિંમતમાં વધારો કરવાનો છે. યંત્રની કિંમત 30,000થી ઘટાડવી. 30,000થી ઘટાડવી એટલે યંત્રની કિંમતમાં મિત્રો 30,000નો ઘટાડો કરવાનો છે.
દેવાદારો પર 10% ઘાલખાદ અનામત રાખવી, એટલે દેવાદાર પર 10% મુજબ ઘાલખાદ અનામત રાખવાની છે. કામદાર વળતર પેટે 15,000નો દાવો મંજૂર કરવામાં આવ્યો. મિત્રો, કામદાર વળતર અનામત પાકા સરવાયામાં જોઈએ તો 10,000 બતાવેલું છે અને એના ઉપર 15,000નો દાવો મંજૂર કરવામાં આવેલો છે. એટલે કે અનામત જેટલું છે એના કરતાં વધારે 5,000નો દાવો સ્વીકારાયો છે. પેઢીની પાઘડીનું મૂલ્ય 1,60,000 ગણવું, એટલે પાઘડીનું નવું મૂલ્ય 1,60,000 ગણવાનું છે. વાયના ભાગની પાઘડીનો હવાલો એક્સ અને ઝેડના મૂડી ખાતે નાખવાનો છે. એટલે કે નિવૃત્ત થતા ભાગીદારના હિસ્સાની પાઘડી વાય અને ઝેડના મૂડી ખાતે નોંધવી. એક્સ અને ઝેડનું નફા નુકસાનનું નવું પ્રમાણ 1:1 રાખવું. ઉપરની માહિતી પરથી જરૂરી આમનોંધ લખીને પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને નિવૃત્તિ પછીનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. મિત્રો, સામાન્ય રીતે પ્રવેશ કે નિવૃત્તિના દાખલાની અંદર આમનોંધ નથી પૂછાતી. મોટે ભાગે પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને નિવૃત્તિ પછીના પાકા સરવૈયાનો જ પ્રશ્ન સામાન્ય રીતે પૂછાતો હોય છે. એટલે આ દાખલાની અંદર આપણે આમનોંધો જોતા જઈશું, એટલે કે આમનોંધ કરતા જઈશું, જે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં જોતા જવાનું છે. અને આપણે ખાતા કઈ રીતે બને તેનો અભ્યાસ કરીશું. મિત્રો, તમારે તમારી પાઠ્યપુસ્તક સાથે રાખવાની છે, જેથી કરીને તેમાં તમે વિગતો જોઈ શકો. મિત્રો, અહીંયા સૌપ્રથમ તમારે નિવૃત્ત થતા ભાગીદારના હિસ્સાની પાઘડી અને ચાલુ રહેતા ભાગીદારોના લાભના પ્રમાણની ગણતરી કરી લેવાની હોય છે. એટલે ખાતા બનાવતા પહેલાં જ આ ગણતરી તમારે સૌપ્રથમ કરી લેવાની. પાઠ્યપુસ્તકની અંદર આપણને ગણતરી છેલ્લે આપવામાં આવી છે, પણ આ ગણતરી છેલ્લે કરવાની જરૂરિયાત નથી. સૌપ્રથમ લાભનું પ્રમાણ અને નિવૃત્ત થતા ભાગીદારના હિસ્સાની પાઘડી આપણે ગણી લઈએ. તો સૌપ્રથમ ચાલુ રહેતા ભાગીદારોના લાભના પ્રમાણની આપણે ગણતરી જોઈએ તો એક્સ, વાય અને ઝેડનું જૂનું પ્રમાણ મિત્રો 3:3:2 છે અને વાય નિવૃત્ત થાય છે. અને વાયની નિવૃત્તિ પછી એક્સ અને ઝેડનું નવું પ્રમાણ મિત્રો 1:1 છે. તો મિત્રો, આપણને અહીંયા જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપી દીધું છે. એટલે ભાગીદારનો લાભ મેળવવા માટે નવો ભાગ માઇનસ જૂનો ભાગ સૂત્રનો ઉપયોગ કરવાથી આપણને ચાલુ રહેતા ભાગીદારના લાભ મળશે. તો એક્સનો લાભ મિત્રો, એક્સનો નવો ભાગ 1/2 છે અને જૂનો ભાગ 3/8 છે. એટલે 1/2 ઓછા 3/8 કરતાં પરિણામ મળશે 1/8. ઝેડનો લાભ તો કે ઝેડનો નવો ભાગ 1/2 ઓછા જૂનો ભાગ 2/8. તફાવત મળશે 2/8. એટલે એક્સનો લાભ 1/8 જ્યારે ઝેડનો લાભ 2/8 મળે છે. એટલે એક્સ અને ઝેડનું લાભનું પ્રમાણ 1:2 થાય. એટલે અહીંયા મિત્રો આપણને લાભનું પ્રમાણ 1:2 મળે છે. હવે આ લાભના પ્રમાણમાં નિવૃત્ત ભાગીદારના હિસ્સાની પાઘડી વહેંચવી પડે. એટલે એક્સ અને ઝેડ દ્વારા વાયને ચૂકવવા પાત્ર પાઘડીની ગણતરી કરવી પડે. તો નિવૃત્ત થતા ભાગીદારને મળવાપાત્ર પાઘડી તો કે પાઘડીની મૂલ્યાંકન કિંમત 1,60,000 છે ગુણ્યા નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ 3/8 છે.
એટલે 1,60,000 ગુણ્યા 3/8 કરતાં નિવૃત્ત ભાગીદારના હિસ્સાની પાઘડી મિત્રો 60,000 થાય. વાયને પાઘડીના 60,000 એક્સ અને ઝેડ લાભના પ્રમાણમાં આપે, એટલે 60,000ને એક્સ અને ઝેડનો લાભનું પ્રમાણ 1:2 છે તે પ્રમાણમાં ફાળવતા એક્સે આપવાની પાઘડી 60,000 ગુણ્યા એક્સનો લાભ 1/3 એટલે 20,000, એટલે એક્સ વાયને પાઘડી પેટે 20,000 આપશે. જ્યારે ઝેડે આપવાની પાઘડી 60,000 ગુણ્યા ઝેડનો લાભ 2/3 છે, એટલે 60,000 ગુણ્યા 2/3 કરતાં ઝેડે આપવાની પાઘડી 40,000 મળે. એટલે એક્સ વાયને પાઘડી પેટે 20,000 અને ઝેડ વાયને પાઘડી પેટે 40,000 આપશે. હવે મિત્રો સામાન્ય રીતે આપણે પરીક્ષાની અંદર પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોનું મૂડી ખાતા અને નિવૃત્તિ પછીનું પાકું સરવૈયું બનાવવાનું હોય છે. અહીંયા આપણને આપણી જાણકારી માટે આમનોંધ લખવાનું પણ પ્રશ્નમાં જણાવવામાં આવેલું છે. હવે મિત્રો આપણે લાભના પ્રમાણની અને નિવૃત્ત ભાગીદારને મળવાપત્ર પાઘડીની ગણતરી કરી લીધી છે. તો એક્સ અને ઝેડ વાયને પાઘડી પેટે અનુક્રમે 20,000 અને 40,000 આપશે એવી આપણે ગણતરી કરી છે. આપણે આમનો મિત્રો જોતા જઈશું, એટલે તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આમનો જોશો. હવે ખાતા બનાવવાના મિત્રો સામાન્ય રીતે પહેલું ખાતું પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું હોય. તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર અને જમા 2 ભાગની અંદર બનશે. એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં વિગત રકમ ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા બાજુ છે. સામાન્ય રીતે પુનઃમૂલ્યાંકન ખાતું મિત્રો તમારે 7 થી 8 લીટીનું બનાવી દેવાનું. ત્યારબાદ ભાગીદારોના મૂડી ખાતા. અહીં 3 ભાગીદાર છે, એટલે ઉધાર અને જમા બંને બાજુએ 3 ભાગીદારના ખાના બનાવવાના રહેશે. એટલે આપણા મૂડી ખાતા બનશે વિગત, ભાગીદાર એક્સ, વાય, ઝેડ અને જમા બાજુએ વિગત, ભાગીદાર એક્સ, વાય અને ઝેડ. અને ત્યારબાદ આપણે પાકું સરવૈયું બનાવવાનું. સૌ પ્રથમ આપણે મિત્રો પુનઃમૂલ્યાંકન ખાતું અને મૂડી ખાતા જોઈ લઈએ. તો આ રીતે ખાતા તૈયાર થઈ ગયા પછી સૌ પ્રથમ મિત્રો તમને જે જૂના પાકા સરવૈયામાં બાકી આપી હોય મૂડી ખાતાની તે લખી દેવી, એટલે બાકી આગળ લાવ્યા. એક્સની મૂડી રકમમાં જો મિત્રો તો 2 લાખ, વાયની મૂડી 1,20,000 અને ઝેડની મૂડી 1 લાખ આપવામાં આવી છે. મૂડી નોંધી દીધા બાદ મિત્રો કાચા સરવૈયામાં અનામત કે નહીં વેચાયેલા નફા નુકસાન આપેલા હોય તો એ નોંધી દેવા. તો તમે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુએ જુઓ તો સામાન્ય અનામત 40,000 આપેલું છે, જે જૂના પ્રમાણમાં વેચાશે. એટલે 40,000 ને જૂનું પ્રમાણ 3:3:2 છે એ પ્રમાણમાં ફાળવતા ફાળવણી થશે 15,000 અને 10,000. અને નહીં અનામતની ફાળવણીની આમ નોંધ થાય. સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા, જે તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો. સામાન્ય અનામત ખાતે ઉધાર તે એક્સના મૂડી ખાતે, તે વાયના મૂડી ખાતે, તે ઝેડના મૂડી ખાતે. એટલે મૂડી ખાતાની જમા બાજુએ સામાન્ય અનામત એક્સના ખાનામાં 15,000, વાયના ખાનામાં 15,000, ઝેડના ખાનામાં 10,000. ત્યારબાદ મિત્રો તમે મિલકત લેણા બાજુએ
જાહેરાત ઝુંબેશ ખર્ચ 16,000 જોઈ શકો છો, જે અવાસ્તવિક મિલકત છે, એટલે એની આમ નોંધ થાય. ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે જમા, એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ જાહેરાત ઝુંબેશ ખર્ચ 16,000 ને 3:3:2 પ્રમાણમાં ફાળવવો પડે. એટલે એક્સના હિસ્સે 6,000, વાયના હિસ્સે 6,000 અને ઝેડના હિસ્સે 4,000 આવે. એટલે આમ નોંધ દર્શાવી છે. એક્સના મૂડી ખાતે ઉધાર 6,000, વાયના મૂડી ખાતે ઉધાર 6,000, ઝેડના મૂડી ખાતે ઉધાર 6,000, તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે 16,000. ત્યારબાદ મિત્રો, કારીગર અકસ્માત વળતર અનામત 10,000 આપેલું છે અને દાવો 15,000નો સ્વીકારવાનો છે. એટલે મિત્રો 5,000 વધારે દાવાના સ્વીકારવાના છે. એટલે 5,000ના વધારાની જોગવાઈ કરવા માટે આપણી આમ નોંધ કરવી પડે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 5,000. કારીગર અકસ્માત વળતરનું ખાતું બંધ કરવા માટે કારીગર અકસ્માત વળતર અનામત ખાતે ઉધાર 10,000. તે કારીગર અકસ્માત વળતરના દાવા ખાતે 15,000. હવે મિત્રો, મિલકત લેણા બાજુએ જૂની પાઘડી બતાવી છે 40,000. તો આ જૂની પાઘડી ભાગીદારોના જૂના પ્રમાણમાં માંડી વાળવી પડે. એટલે એમની જૂની પાઘડી 40,000ને ભાગીદાર વચ્ચે 3:3:2 પ્રમાણમાં ફાળવતા ફાળવણી 15,000, 15,000 અને 10,000 થાય. એટલે એની આમ નોંધ થાય. એક્સના મૂડી ખાતે ઉધાર 15,000, વાયના મૂડી ખાતે ઉધાર 15,000, ઝેડના મૂડી ખાતે ઉધાર 10,000, તે પાઘડી ખાતે 40,000. એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ પાઘડી ખાતે 15,000, 15,000 અને 10,000. એટલે આમ નોંધ જે આપણે કરી એની ખતવણીના આધારે મૂડી ખાતાની ઉધાર બાજુ પાઘડી ખાતે બ્રેકેટમાં એટલે કે કૌંસની અંદર મિત્રો જૂની પાઘડી એવું સ્પષ્ટ ઉલ્લેખ કરી દેવાનો. હવે મિત્રો, આપણને નફા નુકસાન ખાતાની બાકી મિલકત લેણા બાજુએ આપી છે 20,000. એટલે ઉધાર બાકી કહેવાય. નફા નુકસાનની ઉધાર બાકી એ નુકસાન છે. એટલે નહીં વેચાયેલું નુકસાન માંડી વાળવા માટે 20,000ને ભાગીદાર વચ્ચે 3:3:2 પ્રમાણમાં ફાળવતા એક્સના ભાગે 7,500, વાયના ભાગે 7,500 અને ઝેડના ભાગે 5,000 નુકસાન આવશે. એટલે એની આમ નોંધ થાય. એક્સના મૂડી ખાતે ઉધાર 7,500, વાયના મૂડી ખાતે ઉધાર 7,500, ઝેડના મૂડી ખાતે ઉધાર 5,000, તે નફા નુકસાન ખાતે 20,000. એટલે નફા નુકસાન ખાતાની ઉધાર મૂડી ખાતાની ઉધાર બાજુ નફા નુકસાન ખાતે 7,500 એક્સના ખાનામાં, વાયના ખાનામાં 7,500 અને ઝેડના ખાનામાં 5,000 આવશે. એટલે મિત્રો, આ રીતે સૌપ્રથમ ભાગીદારની શરૂની મૂડી લખી દેવાની. ત્યારબાદ નહીં વેચાયેલા નફા નુકસાનની ફાળવણી, અનામત હોય તો તેની ફાળવણી, જૂની પાઘડી હોય તો તેની માંડી વાળવાની આમ નોંધ અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની આમ નોંધ લખી દીધા પછી મિત્રો નિવૃત્ત થતા ભાગીદારના હિસ્સાની પાઘડીની નોંધ કરી દેવાની. તો એક્સ અને ઝેડ અનુક્રમે 20,000 અને 40,000 ઝેડને આપે છે. એટલે એની આમ નોંધ થાય. એક્સના મૂડી ખાતે ઉધાર 20,000, ઝેડના મૂડી ખાતે ઉધાર 40,000, તે વાયના મૂડી ખાતે 60,000. એટલે એની ખતવણી મિત્રો મૂડી ખાતાની ઉધાર બાજુ વાયના મૂડી ખાતે કૌંસમાં નવી પાઘડી એક્સના હિસ્સાના 40,000 એક્સના ખાનામાં
અને ઝેડે ભોગવવાના ઝેડના ખાનામાં 40,000 એટલે એક્સ 20,000 ભોગવે છે અને વાય 40,000 ભોગવે છે. અને મૂડી ખાતાની જમા બાજુ એક્સના મૂડી ખાતે કૌંસમાં નવી પાઘડી વાયના ખાનામાં 20,000. તે જ રીતે ઝેડના મૂડી ખાતે કૌંસમાં નવી પાઘડી વાયના ખાનામાં 40,000. ત્યારબાદ મિત્રો હવે આપણને વધારાની માહિતીમાં એવું કીધું છે કે જમીન મકાનની કિંમત 2,20,000 ગણવી. એટલે જૂની કિંમત પાકા સરવાળામાં જોઈએ તો 1,99,000 છે, જેને 2,20,000 ગણવા હોય તો 21,000નો વધારો થાય. એટલે એની આમ નોંધ થાય જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુએ જમીન મકાન 21,000. ત્યારબાદ કહે છે કે યંત્રની કિંમત 30,000થી ઘટાડવી. એટલે યંત્રની કિંમતમાં 30,000નો ઘટાડો કરવાનો છે. એટલે આમ નોંધ થાય પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે. એટલે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુએ યંત્ર ખાતે 30,000. હવે મિત્રો એમ કે છે કે દેવાદારો પર 10% ઘલખાદ અનામત રાખવું. પાક્કા સરવૈયામાં મિત્રો જોઉં તો દેવાદાર 70,000 દેખાય છે અને 70,000ના 10% કરીએ તો 7,000 થાય. એટલે ઘલખાદ અનામત 7,000 રાખવાનું છે, જેમાંથી મિત્રો 5,000 તો પહેલેથી ઘલખાદ અનામત ગણાયું જ છે. એટલે 7,000 માટે બીજા 2,000ની જોગવાઈ કરવી પડે. એટલે એની આમ નોંધ થાય પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 2,000 તે ઘલખાદ અનામત ખાતે 2,000. એટલે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુએ ઘલખાદ અનામત 2,000. ત્યારબાદ કે છે કામદાર અકસ્માત વળતરનો દાવો 15,000નો મંજૂર. એટલે મિત્રો વધારાના 5,000ની જોગવાઈ કરવાની હતી, જે આમનોંધ આપણે આગળ કરી દીધી. એટલે વધારાનો જે દાવો છે તે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુએ કામદાર અકસ્માત વળતર દાવા ખાતે 5,000. મિત્રો બધી જ વિગતો નોંધાઈ ગઈ છે. એટલે પુનઃમૂલ્યાંકન ખાતાનો તફાવત આપણે મેળવી લેવાનો છે. તો પુનઃમૂલ્યાંકન ખાતાનો તફાવત મેળવીએ તો ઉધાર બાજુનું ટોટલ વધારે છે. એટલે ઉધાર બાજુનું ટોટલ મિત્રો 37,000 છે. જમા બાજુના 21,000 37,000માંથી બાદ કરતાં 16,000 મિત્રો તફાવત ઉદ્ભવે, જે પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ કહેવાશે, જે ભાગીદારના મૂડી ખાતે લઈ જવાની હોય. એટલે પુનઃમૂલ્યાંકનની જમા બાજુએ મૂડી ખાતે ખોટ. આ 16,000ને જૂનું પ્રમાણ 3:3:2ના પ્રમાણમાં ફાળવતા એક્સના હિસ્સે 6,000, વાયના હિસ્સે 6,000 અને ઝેડના હિસ્સે 4,000 ખોટ આવશે. હવે આ ખોટની આમનોંધ થાય મિત્રો એક્સના મૂડી ખાતે ઉધાર 6,000, વાયના મૂડી ખાતે ઉધાર 6,000 તે ઝેડના મૂડી ખાતે 4,000. એટલે મૂડી ખાતાની ઉધાર બાજુએ મિત્રો એની ખતવણી બતાવવી પડે. એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ પુનઃમૂલ્યાંકન ખાતે 6,000, 6,000 અને 4,000. આ ઉપરાંત મિત્રો પાકા સરવૈયામાં જૂના પાકા સરવૈયામાં તમે જોવો તો નિવૃત્ત ભાગીદાર વાયની લોન 20,000 આપી છે, જૂની લોન. તો એ પણ ભાગીદાર નિવૃત્ત ભાગીદાર વાયના મૂડી ખાતાની જમા બાજુ લાવવા માટે આમ નોંધ કરવી પડે. વાયના લોન ખાતે ઉધાર તે વાયના મૂડી ખાતે ઉધાર, જે આપણે આગળ જોઈ ગયા છીએ. એટલે મૂડી ખાતાની જમા બાજુ વાયની લોન ખાતે વાયના ખાનામાં 10,000. મિત્રો બધી જ વિગતો મૂડી ખાતામાં પણ નોંધાઈ ગઈ છે. એટલે મૂડી ખાતાની બાકી મેળવી લેવાની થાય. હવે મિત્રો નિવૃત્ત ભાગીદાર જે ઝેડ છે એની લેણી રકમ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી. એટલે એની લેણી રકમ એની લોન ખાતે
આપણે નોંધી દેવાની છે. એટલે સૌપ્રથમ નિવૃત્ત ભાગીદારનું ખાતું બંધ કરવાનું. નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુનું ટોટલ મિત્રો 2,15,000 છે. આ 2,15,000 વિરુદ્ધ બાજુએ ટોટલમાં લખીને તફાવત વાયની લોન ખાતે નોંધવાનો છે. અને આ તફાવત મેળવીએ તો તફાવત મળે 1,80,000. એટલે વાયની લોન 1,80,000 થઈ 1,80,500 થાય. હવે મિત્રો એની આમ નોંધ થાય. વાયના મૂડી ખાતે ઉધાર 1,80,500, તે વાયની લોન ખાતે 1,80,500. આ જ રીતે મિત્રો એક ચાલુ રહેતા ભાગીદાર એક્સ અને વાયના તફાવત મેળવીએ તો એ ચાલુ રહેતા ભાગીદાર છે એટલે એની બાકી તરીકે આગળ લઈ ગયા લખાશે. એટલે બાકી આગળ લઈ ગયા. એક્સનો તફાવત 1,60,500 અને ઝેડનો તફાવત 47,000 મળે છે. એટલે નિવૃત્તિ પછી એક્સના મૂડી ખાતાની બાકી 1,60,500 અને ઝેડના મૂડી ખાતાની બાકી 47,000 મળે. હવે મિત્રો નિવૃત્તિ પછીનું પાકું સરવાયું બનાવવાનું કહે છે. એટલે અહીંયા લખાશ શીર્ષક આપણું આવશે 1/4/2016 રોજનું વાયની નિવૃત્તિ પછીનું અથવા તો નિવૃત્તિ પછીનું પાકું સરવાયું. હવે મિત્રો જ્યારે પણ નિવૃત્તિ પછીનું પાકું સરવાયું બનાવવાનું હોય ત્યારે જૂનું પાકું સરવાયું જોતા જવાનું અને નવું પાકું સરવાયું બનાવવાનું છે. સૌપ્રથમ મૂડી દેવા બાજુએ મૂડી ખાતા. હવે મિત્રો ઝેડ તો નિવૃત્ત, વાય તો નિવૃત્ત થઈ ગયો એટલે એક્સ અને ઝેડની મૂડી લખાશે. અને આપણે નિવૃત્તિ પછીનું મૂડી ખાતું બનાવેલું છે તે મુજબ એક્સની મૂડી 1,60,500 અને વાયની મૂડી ઝેડની મૂડી મિત્રો 47,000. એટલે બંનેની સંયુક્ત મૂડી આઉટર કોલમ 2,07,500 લખાશે. ત્યારબાદ જૂના પાકા સરવાળામાં મિત્રો જોઉં તો સામાન્ય અનામત લખેલું છે. આ સામાન્ય અનામત તો મિત્રો આપણે ભાગીદારો વચ્ચે ફાળવી દીધું એટલે હવે અહીંયા નહીં આવે. ત્યારબાદ ભાગીદારોની લોન, તો વાયની લોન તો મિત્રો એના મૂડી ખાતે આપણે નોંધી દીધી. તો ઝેડની લોન અહીંયા દર્શાવાશે. ભાગીદાર ઝેડની લોન 30,000. હવે મૂડી ખાતા મુજબ મિત્રો નિવૃત્ત ભાગીદારની વાયની લોન 1,80,500 મળે છે. એટલે ભાગીદાર વાયની લોન 1,80,500. મિત્રો કામદાર અકસ્માત વળતરનો એટલે કે કારીગર અકસ્માત વળતરનો દાવો સ્વીકારેલો છે એટલે કામદાર વળતર દાવો 15,000. લેણદાર મિત્રો લેણદારમાં કોઈ ફેરફાર નથી એટલે લેણદાર 80,000ના 80,000. મિલકત લેણા બાજુ જોઈએ તો જમીન મકાન 2,20,000. નવી કિંમત યંત્ર મિત્રો યંત્ર 1,80,000 છે પણ સૂચના છે આપણને 30,000થી ઘટાડો એટલે 1,80,000માંથી 30,000 બાદ કરતાં યંત્ર 1,50,000 લખાશે. સ્ટોકમાં કોઈ ફેરફાર નથી એટલે સ્ટોક 50,000નો 50,000. દેવાદારો 70,000. મિત્રો ઘાલખાદ અનામત 10% રાખવી એટલે 5,000 તો અંદર હતી એટલે એ નહીં લખાય અને ઘાલખાદ અનામત હવે 7,000 બાદ કરતાં આઉટર કોલમ દેવાદાર આવશે 63,000. ત્યારબાદ બેંક સિલ્લક કોઈ ફેરફાર નથી એટલે 30,000. હવે મિત્રો જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતાની બાકી છે એ તો ભાગીદારો વચ્ચે આપણે વહેંચી દીધી એટલે એ પાકા સરવાળામાં હવે નહીં દર્શાવાય. હવે આપણું પાકું સરવાળું પણ મિત્રો તૈયાર થઈ ગયું છે. બંને બાજુના ટોટલ કરી દેતા આપણને ટોટલ મળશે 5,13,000. એટલે આ રીતે આપણે ભાગીદારની નિવૃત્તિ અંગે 8 માર્કનો પ્રશ્ન આ રીતે તૈયાર કરવાનો હોય છે. મિત્રો આમ નોંધ પણ આ પ્રશ્નની અંદર આપણે જોઈ લીધી છે. મિત્રો આપણે જે રીતે દાખલાનો અભ્યાસ કર્યો તે રીતે આમ નોંધ આપણને સમજવા માટે છે. સામાન્ય રીતે આમ નોંધ બહુ ઓછા સંજોગોમાં પૂછાય છે અને પૂછાય તો પાઘડીને લગતી આમ નોંધ
આમાં સાથે પૂછાતી હોય છે. હવે મિત્રો, આ વિડીયો આપે ખૂબ ધ્યાનથી જોયો જ હશે. ફરીથી બીજી વાર વિડીયો જોઈને રફકામની અંદર આ દાખલો ગણવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. જેટલી પ્રેક્ટિસ મિત્રો વધારે કરશો એટલા પ્રમાણમાં સારી રીતે તમે સમજી શકશો.